સમસ્ત તીર્થોમાંનો મહાતીર્થ એટલે કે ગૌ સંકુલ. આપ સૌ જાણો છો કે પૃથ્વી ઉપર ગાયનું કેટલું આગવું સ્થાન છે અને પ્રજાને ગાયથી વાકેફ કરવા માટે, ગૌ સંસ્કૃતિની જાગૃતિ કરવા માટે અમારા નમ્ર પ્રયાસ છે. આજ તમને મિત્રો એવી ગાયો એ ગ્રેડની બતાવું છું. આપ જોઈ શકતા હશો પાછળ નાની વાછડીઓ, આ સાઈડ ભાઈ લીલું, આ બધી એ ગ્રેડની ગીર ઓલાદની દેશી ઉત્તમ ગાયો છે. આ વિડીયો મારો આજના પશુપાલકો અને ખેડૂતોને સમર્પિત છે. આમ તો ગાય બાંગરો વેલો થયો, ગાય નષ્ટ થવાના મુખ્ય અનેક કારણો છે કે ડેરી ઉદ્યોગની અંદરમાં ફેટ આધારિત દૂધ લેવા, ગુણ આધારિત નહીં. લોકો પંચગવ્યથી વાકેફ નથી. આ બધા દૂષણોને કારણે ગાયની દુર્દશા થઈ, આપ સૌ જાણો છો. એમાંનું એક મુખ્ય કારણ કે સંવર્ધન. છેલ્લા આઝાદીના સમય પછીમાં શ્રેષ્ઠ સંવર્ધન કરવામાં નથી આવેલું. ગુજરાતની અંદરમાં 4 પ્રકારની ગાયો છે: ગીર, કાંકરેજ, થરપારકર અને ડાંગરી. તો ચારેયનું શ્રેષ્ઠ રીતે જે ઓલાદની હોય એ જ ઓલાદના બુલથી એનું સંવર્ધન થાય તો ઉત્તમ ઓલાદ આપી શકે, દુધાળ ગાય આપી શકે, પશુપાલકો અને ખેડૂતોને પરવડે. પણ હોલ્સ્ટીન, જર્સીન, એચએફ જેવી વિદેશી કાઉના ક્રોસ બ્રીડિંગથી જે ગાયનું અધપતન થયું છે એને કારણે આપણે અને માતા ગાય બંને દુર્દશા ભોગવી રહ્યા છીએ. આપ સૌ જાણો છો, કાશ્મીરની અંદરમાં જાઓ ઉત્તમ પ્રકારના ઘેટા જોવા મળશે કારણ કે સંવર્ધન સારું છે. રાજસ્થાનની અંદરમાં જાઓ તો ઉત્તમ પ્રકારના ઊંટ જોવા મળશે, એનું સંવર્ધન સારું. આ સંવર્ધન પ્રક્રિયા પ્રતિદિન એમને ટકાવવી, નહીંતર એકવાર ક્રોસ બ્રીડિંગ કરવું એટલે 100 વર્ષની સાધના નષ્ટ થઈ જાય. એટલે લોકોને અમારો અનુરોધ છે કે ઉત્તમ ઓલાદની ગાયો કે જે લોકો બ્રાઝિલવાળા અહીંથી ગાય લઈ અને ઉત્તમ ઓલાદ કરી અને શ્રેષ્ઠ પૂંજી આજીવિકા આજે રડે છે. તમને કદાચ બ્રાઝિલની ખ્યાલ હશે કે 1890ની અંદરમાં એક ડેલિગેશન ઇન્ડિયામાં આવે છે અને ખાસ કરી અને ગીર શાસન વિસ્તારમાં પરિભ્રમણ કરે, એમાંથી ઉત્તમ ગાયો લઈ જાય છે. ત્યાર પછીના દક્ષિણ અમેરિકાનું બ્રાઝિલ દેશ, એનું વાતાવરણ ભારત જેવું છે એટલે એ ભૂમિને એ ગાય અનુકૂળ આવી જાય છે. પછી 1961માં એક સીડ નામના પશુપાલકનું ડેલિગેશન આવે છે. તે સમયે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પાસે 500થી 700 શ્રેષ્ઠ ઓલાદની ગાયો હતી અને 200થી 500 એની કિંમત ઊંચી ગણાય. એ સમયે 2000થી 5000 રૂપિયા આપીને સીડ નામનો પશુપાલક એ ગાયોની ખરીદી કરી જાય છે. ત્યાર પછી એક કૃષ્ણા નામનો ખૂંટ હોય છે એમની પાસે ઉત્તમ, એમના 50,000 જેવી માતબાર રકમ ગણાય એવી ઉત્તમ ખૂંટને 10,000, માત્ર 10,000માં કૃષ્ણકુમાર સિંહજી એમને અર્પણ કરે છે. અને આજે જોવો છો બ્રાઝિલની આખી તાસીર કૃષિ ક્ષેત્રે અને ગૌપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ અને ઉત્તમ ગાયો અમેરિકાના 30 જેટલા દેશોમાં એની એક્સપોર્ટ કરી અને ખૂબ આર્થિક ઊંડિયામણ રચેલું છે. આજે કૃષ્ણકુમાર સિંહજીનું ત્યાં એટલું જ આદર જળવાયેલું છે, એમના રોડ રસ્તાનું સ્ટેચ્યુ રાખેલું છે. કહેવાનું તાત્પર્ય કે આપણું જ ગૌધનને આપણે ન સમજી શક્યા, વિદેશ સમજી શક્યા. આવા અનેક કિસ્સાઓની સાથે આપણે વાકેફ કરવા ઈચ્છું છું. ફરી મળીશું ગૌ સંવર્ધન, ગૌ જાગૃતિ, ગૌ પંચગવ્યના આધારે. સૌને જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.